ગણપતિનું કામ ચાલુ મંડપ બનાવવાનું જો અંકિત કુમાર અંકિતભાઈ જરાક આ બાજુ જોજો ઝાડામાંથી ના દેખાય જક પાહા આવી અમે અંકિત હાથમાં હલકા વજનવાળા ઓછા વજનવાળા પોતરા પર ચાલો જો આખું બધું અમે કાઢ્યું આ જો અંકિત આવો કરતો છે અને હવે મારા પાસે પાવડો આ પાવડાથી મેં નીચે લઈ જાવ કેમ કે મારો જરાક ઓછો વજન આનો જરાક વધારે છે તો અમે હવે અહીંથી બસ સાથે મેં લઈ જાય હવે મારું કામ પછી આ ભાઈ દેવને બેહાડો લાગી ગયો બોલો દેવને ઉચકીને લઈ ચાલ્યો અને બેહાડી દીધો જો એની તાકાત કેટલી એની બોડી હિસાબે બહુ તાકાત એનામાં તો જોઈ શકો છો તેને આરામથી બેહાડી દીધો દેવને અને આ મારા ગામનો જબરદસ્ત ખિલાડી જો સ્ટાઇલ એની ભારી ના જો તો ખરા આડીમ કરેલું આખી પાળ ખોદી કાઢેલી ટ્રેક્ટરથી ખેડે ને એવી જ રીતે કરી દીધું તો અમે આડીમ જોઈને ચાઈ લાવે નહીં મળે એટલે અહીં થોડી પૂંજા હતી તો પૂંજામાં બધા ભાગ લઈને બેઠેલા છે આ જો બધા ગામના અમુક લોકો આવેલા છે અમુક લોકો નહીં આવેલા અમુક લોકોને ઇન્ટરેસ્ટ નહીં મળે એટલે અમુક લોકો નહીં આવેલા બાકી બધા આવેલા છે ગામના અમુક ફળિયાનું છે એટલે તો જોઈ શકો છો અહીંયા બધી પ્રસાદ વહેંચવાની ક્રિયા ચાલુ બધા પોતપોતાની પ્રસાદ લઈને ઘરે જવા હોય અને ઘરે બધાને આપે એ શું કહેતો છે જાડિયા કંઈ કહેતો છે પણ ખબર નહીં પડે શું કહેતો છે અહીંયા બધાએ પ્રસાદ લઈ લીધી પૂજા થઈ ગઈ લે પાવડો લે નહીં તે હાથથી લાગ પાછે આપણે ભોરું ને અહીંયા આમાં ગણપતિનું શેડ પર એકલો પાલો પડેલો તો પાલો અમે કાઢવા લાગી ગયેલા છે જો કેટલો પાલો છે તો અમે હવે બરાબર કામ કરીને પરસાવા ભેર થઈ ગયેલા છે જો કેટલો કચરો છે એકલો કચરો આ પાવડાથી કાઢવો પડે આ જો ને નીકળે તે કેટલું બધું નીકળે ને તો આ નીકળે ને ઉપર મંડપમાં નીચે પાણી પડવા લાગી જાય તો પછી મજા નહીં આવે આ જો અંકિત બી લાગેલો છે બરાબર કાઢવા સારું અને મેં બરાબર પાવડો લઈને લાગી ગયો કેમ કે ઉપરથી એને ખેંચી કાઢલું છે બરાબર તો મારે હવે નીચે લઈ જવાનું તો હવે ચાલો છે નીચે બધું ખોદીને જો કેવું કરે બધું કયું ને તો તાકાત બની લાગે નીકળી જાય પણ પતરામાંથી હરકી પડવાની બીક વધારે લાગે વજન તો ના કયું ના તો જોઈ શકો છો વજન કઈ ના હોય ઓહ એવું ધક્કો મારીને બહાર નીચે પર લાખું જો નીચે ગયો ને તો એકદમ નીચે પડી જાવ નીચે ગબડી જાવ તો મજા નહીં આવે તો અહીંથી હવે પાવડો મારીને એમ કરીને લાખી દે નીચે એટલે જલ્દી આ કામ થઈ જાય પછી બીજું કામ પતાવીને મંડપ જલ્દી રેડી કરી દે ને તો પછી વરસાદ આવી જાય તો મજા નહીં આવે જબરદસ્ત આવું કદાચ તમારા બાજુ તો નહીં થતો અમારે અહીંયા ઝાડવાની જે શેડ બનાવેલો હોય ને તો આવું થાય આટલો પાલો એક વર્ષનો પાલો આટલો પાલો કાઢીને થાકી ગયા જો થોડુંક તો સાફ થઈ ગયું હજુ તો ઘણું બધું બાકી છે ટોપમાં એકદમ ટોપ પાસે ચડી ગયેલા આપણે એમ જો અંકિત બી વધારે રિક્સ લેતો છે મારે જેમ જો કેટલાય મેરે ચાલો બસ આ ભાઈને લાગ્યું મજા કરતો હોય પણ મેં સાચું વિડીયો બનાવી લીધો જો હું કરતો હતો તે તંબાકુ ભેગી કાઢી ને ઉપર હવે અમે રાખી દીધી ટાલપત્રી પહેલાથી બહુ ઇન્ટરેસ્ટ જો આમાં થઈ ગઈ વાંજીરા વગાડા ના આવડે નમસ્કાર મિત્રો અમે ગણપતિની તૈયારી ચાલુ કરી નાખી છે હાલમાં તો અમે 2 જણા છે બીજું કોઈ નહીં મળે તો આવે પછી અમે ચાલુ કરીએ આટલું જ કામ બાકી છે હવે તમારી કેવી તૈયારી ચાલે છે તે અમને જરા કોમેન્ટમાં જણાવજો હવે અંકિત કુમાર આવતો છે એનર્જી ડ્રિંક લઈને હવે ટેન્શન જ નહીં અમારે જો કેવી રીતે અંદર આવે છે આપણે બતાવીએ તમને જો આ લક્ષ્મણ રેખા પાર કરીને અંદર આવી ગયા કા રજા લેવા આવ્યો હું તો કઈ નહીં રજા તો ના આપી દઈએ જાઓ સારું
કોને લઈ જવાનું? હે? કોને? ચોકા બીમાર છે. થોડી વાર પછી અમે તાલપત્રી બાંધવાનું કામ ચાલુ કરી દીધું. આ લોકો ખબર નહીં મોબાઈલમાં જઈને શું કર્યા કરે. થોડી વાર પછી તાલપત્રી બાંધીને આ મંડપ બાંધવાનું કામ ચાલુ થઈ ગયું. આજે ઉપર કાપડ બાંધાઈ ગયું. કાપડ બાંધવા માટે ઘણા બધા લોકો પકડી રહેલા છે, કેમ કે કાપડ ખડાઈ ગયું તો મજા નહીં આવે. તો આપણા ભાઈ પણ આજે છે જે બતાવતો છે કેવી રીતે કામ કરવાનું છે. તો આ લોકો બાંધતા છે, એમ તો બધાને ખબર જ શું કામ કરવાનું, પણ આ ભાઈ બતાવે તો થોડુંક વધારે કામ થઈ ગયું. આ જોઈ શકો છો, આ લાગી ગયું કાપડ. આ ભાઈ લોકો બેહેલા છે, અમુક શું કરે બાકી બધા કામ કરે. ને હવે ચેતનભાઈ આપણો ચોકો બરાબર વાળવા લાગેલો છે, કેમ કે કાપડ બાંધવામાં નહીં આવ્યો એટલે એનું વાળવાનું કામ તો વાળવા લાગ્યું. મસ્ત ચોખ્ખું કરી નાખ્યું બધું. આ જો કેવી રીતે વાળતો છે તે. ને આવી રીતે અમે ડેકોરેશનનું જે કામ ચાલુ છે તમને આગળ બતાવું. આ ભાઈને પાછો બોલાવી લીધો અને તોરણ બાંધવાનું કામ ચાલુ. તો જો ઉપર તોડા માટે ને આ જો સ્ટાઇલ